બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી આ બંને વેશ પલટો કરી અને પૃથ્વીલોક ઉપર આવ્યા. અને આ પૃથ્વીલોક ઉપર ઘણા બધા માણસો એ દુઃખી હતા. એટલે એમણે બધા માણસોને વાત કરી. બોલે શું કે તમે દુઃખી ના થશો તો અમારે જે કંઈ જોઈએ એ હું તમને આપીશ. એટલે પૃથ્વી પરના ઘણા બધા લોકો એ એકઠા થયા અને એક પછી એક આ જે ભગવાન વિષ્ણુ હતા એમણે બ્રાહ્મણનું સ્વરૂપ લીધું હતું. એમની પાસેથી એ જે કંઈ આપતા એ બધા એમની ઈચ્છા પ્રમાણે એ લેતા હતા. કોઈ હીરા માગે, કોઈ સોનું માગે, કોઈ માણેક માગે, કોઈ ગાય માગે. આમ જે કંઈ માગતા એમની ઈચ્છા પ્રમાણે જેની જે ઈચ્છા હોય એ પ્રમાણે આ ભગવાન વિષ્ણુ આપવા લાગ્યા. એટલે આ લક્ષ્મીજી હતા સાથે બ્રાહ્મણીનું સ્વરૂપ લઈને આવ્યા હતા. એ પોતે વિચાર કરવા લાગ્યા કે આ તો ધીરે ધીરે ઘણો બધો જે ભંડાર છે એ ખૂટી જશે, હવે શું કરવું. એટલે લક્ષ્મીજી ભગવાન વિષ્ણુનો હાથ પકડ્યો અને કહેવા લાગ્યા કે આપણા ભંડાર હવે બધા ખૂટી જશે, માટે તમે આ જે આપવાનું છે એ બંધ કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું લક્ષ્મીજીને કે હજુ પણ મારી પાસે અગત્યની સંપત્તિ એ મેં સુરક્ષિત રાખી છે, એટલે તમે ચિંતા કરશો નહીં. ભલે આપણા ભંડાર ખાલી થઈ જાય તો પણ એક વસ્તુ જે છે કે ખરેખર અગત્યની એ મેં મૂકી રાખી છે, માટે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આમ આખો દિવસ ઘણું બધું ધન આપ્યા પછી જ્યારે એ પોતે સંધ્યાનો સમય હતો એટલે ઘણું બધું એ ઘણા બધા માણસોને આપ્યું હતું. ત્યાર પછી આ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી એ પોતે વૈકુંઠમાં આવ્યા. અને પછી વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજીએ પૂછ્યું કે તમે કહેતા હતા કે આપણા ભંડાર ખાલી ના થાય, પરંતુ જુઓ આપણા કેટલા બધા ભંડાર આ ખાલી થઈ ગયા. અનાજનો ભંડાર ખાલી થઈ ગયો, કપડાનો ભંડાર ખાલી થઈ ગયો, પછી હીરાનો જે ભંડાર હતો એ ખાલી થઈ ગયો, પછી સોના મોહરોનો હતો ભંડાર એ બધો ખાલી થઈ ગયો. આમ અલગ અલગ જે ભંડારો હતા એ બધા ભંડારોની અંદરથી જે કોઈ વ્યક્તિને જે કોઈ ચીજ જોઈએ એ બધું વિષ્ણુ ભગવાને આપી દીધું હતું. એટલે લક્ષ્મીજી પૂછે કે તમે કહેતા કે અગત્યની સંપત્તિ મેં સુરક્ષિત રાખી છે, તે અગત્યની સંપત્તિ કઈ? ત્યારે ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા લક્ષ્મીજીને કે એ છે શાંતિ. પૃથ્વીલોકના માણસો પાસે અઢળક સંપત્તિ હોય, પરંતુ તેમને જો સંતોષ ના હોય અને જો શાંતિ ના હોય તો એ આખી જિંદગી એ પોતે આમ તેમ ઓટા મારી અને મેળવવા માટે પ્રયત્ન કરશે. પરંતુ જો જેની પાસે સંતોષ હશે ને એને શાંતિ એ મળશે, માટે શાંતિને મેં સુરક્ષિત રાખી છે. ત્યારે પછી લક્ષ્મીજીને થયું કે ખરેખર હું તો એમ માનતી હતી કે આપણા ભંડાર ખાલી થઈ જશે તો આપણે એ દુઃખી થઈશું, પરંતુ ભગવાન હતા વિષ્ણુ ભગવાન, એમની પાસે સંપત્તિ અગત્યની એ સુરક્ષિત રાખવી હોય તો એ છે શાંતિ. પરંતુ એ શાંતિ બધાને મળી શકતી નથી. કોઈક વ્યક્તિને ભગવાન એ ઘણું બધું હોય અથવા ન હોય તો પણ એને શાંતિ આપે છે. માટે આમ ભગવાન પાસે જો આપણે આપણી ઈચ્છા પ્રમાણે જો કોઈ વસ્તુ જો મેળવવાની ઈચ્છા હોય, જો કોઈ માગવાની ઈચ્છા હોય તો જેમ પૃથ્વીલોકના માણસોએ શું માગ્યું, કોઈ હીરા માગે, કોઈ માણેક માગે, કોઈ સોના મહોરો માગે, કોઈ અનાજ માગે, આવી રીતે માગ્યું. પરંતુ જો શાંતિ માગી હોત તો આમ તેમ મોટા મારવાની જરૂર પડત નહીં. માટે આપણે આપણા જીવનની અંદર એ તમામ પ્રકારે શાંતિ રાખી, સંતોષ રાખી અને શાંતિ એ મેળવવી
એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય.